લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ઉત્તરાયણને પર્વને લઈ શ્વાન માટે 125 કિલોના લાડુ તૈયાર કરાયા. ઉત્તરાયણ તહેવારને લઈ લોકોને વિવિધ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેને લઈ કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તાર ખાતે આવેલ સલાટવાસ ખાતે છેલ્લા 15 વર્ષથી ઉત્તરાયણના પર્વમાં શ્વાન માટે લાડુ તૈયાર કરવામાં આવે છે, જેની શરૂઆતમાં 10 કિલો લાડુ બનાવવાની કરવામાં આવી હતી, જે વધી હાલમાં આ વર્ષે 125 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. ને આ લાડુ રેલવે પૂર્વ વિસ્તારના સોસાયટીમાં શ્વાનોને ખવડાવવામાં આવે છે, જેની સાથે સાથે નાના ગલુડિયા માટે દૂધ પણ પીવડાવવામાં આવે છે, જેમાં ભગીરથ કામમાં રેલવે પૂર્વ સલાટવાસના દેવાભાઈ ગમનાભાઈ સલાટ અને સલાટ સમાજના મિત્રો દ્વારા ફાળો ઉઘરાવી ભગીરથ કાર્ય કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ દેવાભાઈ સલાટ. હું કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં રહું છું અને છેલ્લા 15 વર્ષથી અમે શ્વાન માટે અમારી સમાજ સલાટ વત્તા મારા મિત્ર મંડળ સર્કલથી સ્ટાર્ટિંગમાં 10 કિલોથી મેં શ્વાન માટે સેવાનું કામ લાડવા બનાવી અને કૂતરાને વેચવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે 10 કિલોથી 20 કિલો, 30 કિલો, 50 કિલો કરતાં આજ રોજ આ 2025 સુધી 120-25 કિલોનો વધારો થયો છે અને આવતા દિવસોમાં અને આવતા વર્ષોમાં વધારો થશે. અમે આ સેવા અમારા મિત્ર મંડળ અને સર્કલ તરફથી કરીએ છીએ. સલાટ સમાજ અમારી રેલવે પૂર્વ વિસ્તાર ઉત્તરાયણ પહેલાં અમે કરીએ છીએ. પહેલા મહિનામાં દર વર્ષે અમારું આયોજન રહે છે. મિત્ર મંડળ અમને સામેથી અમને કહે છે કે ભાઈ તમારે ભંડોળ જોઈતું હોય તો અમારી પાસે આવો, પણ અમારા સર્કલ મિત્ર એટલું છે તો મારે દરેક વગર કીધે દરેક સામે ચાલીને મને આપી જાય છે.